प्रधानमंत्री नरेंद्र मोदी ने अपील बाद राज्य सरकारे मोटो निर्णय लीधो छे। मंत्रीओने नहीं फाळववामां आवे कॉन्वॉय के पायलटिंग कार। जी हाँ, सुरक्षा केटेगरी में आवता वीवीआईपी सिवाय कोईने नहीं फाळवाय कार। सुरक्षा दृष्टिए केटेगरी और नॉन केटेगरीना तबक्का होय छे। नॉन केटेगरीना वीवीआईपी ने पायलटिंग के कॉन्वॉय नहीं आपवामां आवे। राज्यना मंत्रिमंडळना सभ्यो नॉन केटेगरी में आवे छे, तेथी तेमने पण पायलटिंग के कॉन्वॉय कार नहीं मळे। હવે અમારી આગળ કે પાછળ કોઈપણ પ્રકારની ગાડીઓ અમને સ્થળ સુધી લઈ જવા માટેની કોઈ ગાડીનો ઉપયોગ રાજ્ય સરકારમાં રહેલા મંત્રીઓએ પણ નક્કી કરેલું છે કે કોઈ નહીં લે અને મેં પણ ઓછામાં ઓછું પાયલોટિંગ લેવું પડે લગભગ નહીં એવી રીતની વ્યવસ્થાઓ રાજ્ય સરકારમાં ડીઝલ પેટ્રોલ બચાવવા માટે કરી રહી છે અને સાથે જે મિટિંગો अधिकारीओने अहींया बोलावी अने रूबरूमां करता हता, जेथी करी जुदी जुदी जग्याएथी अधिकारीओ अत्रे हाजर फिजिकल हाजर रही अने जे मीटिंगोमां हाजर रहता हता एनी जग्याए वर्च्युअली एमने जे स्थळे होय ए स्थळेथी जोडावानुं पण नक्की कर्युं छे। तो आप जुओ, प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा एक अपील करवामां आवी अने एक बाद एक राज्यमांथी समर्थन मळी रह्युं छे, नागरिकोनुं समर्थन मळी रह्युं छे। प्रधानमंत्री नरेंद्र मोदीए पोताना दिनचर्यामां आखरे शुं फरक कर्यो छे आपणे जोईए। जो संकट समय संयमनी वात अहींया नरेंद्र मोदी द्वारा करवामां आवी, जेमां पीएम मोदीए पोताना कारनो काफलो अडधो करी नाख्यो छे। पहेला जेटली कार हती तेनो अडधो जेटलो काफलो करी देवामां આવ્યો છે। સાથે અમિત શાહે પણ કાફલા પર મૂક્યો છે કાપ, કેમ કે જેટલી વધારે ગાડીઓ એટલું પેટ્રોલ વધારે વપરાશે અને પેટ્રોલ પર કાપ મૂકવાનો છે। જેપી નડ્ડા, સીઆર પાટીલે પણ આ પહેલને સમર્થન આપતા તેમનો કાફલો પણ ઓછો કરી દીધો છે। સાથે યુપીમાં સીએમ યોગી અને મંત્રીઓનો કાફલો 50% ઘટાડી દેવામાં આવ્યો છે। યુપીમાં ઉચ્ચ અધિકારીઓના કાફલામાં પણ કાપ મૂકવામાં આવ્યો છે। એટલે આપ જુઓ, જે નેતા છે, જેને પ્રજાના નેતા કહેવામાં આવે છે, તેઓ જો આ પ્રકારની કોઈ અપીલને સમર્થન આપે છે તો તેની પાછળ જનતા પણ તેને સ્વાભાવિક રીતે સમર્થન આપવાની જ છે। મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે કારનો કાફલો ઘટાડ્યો છે। અલગ અલગ રાજ્યોમાંથી આખરે કયા પ્રકારનો સિનારીઓ સામે આવી રહ્યા છે તેની વાત કરીએ। મંત્રીઓને કોઈ રેલી ન કાઢવા માટે પણ અપીલ કરવામાં આવી છે। જો કે હવે ઇલેક્શન નથી, એટલે રેલીઓ કેવી તે પણ સવાલ ઉઠે, પરંતુ દિલ્હીમાં મંત્રીઓ ન્યૂનતમ વાહનોનો ઉપયોગ કરશે, જેથી પેટ્રોલની ખપતને પહોંચી વળાય, સાથે સાથે પેટ્રોલનો વપરાશ ઓછો કરી શકાય। મહારાષ્ટ્ર સરકારે બિનજરૂરી હવાઈ યાત્રા પર લગાવી છે રોક। સાથે સાથે મંત્રીઓએ સરકારી વિમાન માટે પણ સીએમની મંજૂરી લેવી પડશે, તે બાદ જ તે વિમાની સફર પણ કરી શકશે। આ ઉપરાંત છત્તીસગઢમાં કેટલાક જિલ્લામાં પોલીસ અધિકારીઓની પહેલ સામે આવી છે, જ્યાં પોલીસ અધિકારીઓએ જ્યાં જરૂર ના હોય ત્યાં ગાડીઓના ઉપયોગ પર રોક લગાવી છે। પોલીસ અધિકારીઓ ગાડી છોડીને સાયકલ લઈને પણ ઓફિસે ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। હવે આ બધા રાજ્યોની વાત કરી, પણ ગુજરાતમાં આખરે શું થયું છે, ગુજરાતમાં શું આ અપીલને સમર્થન આપવામાં આવ્યું? તો આપ જુઓ, મુખ્યમંત્રીના કાફલામાં હવે માત્ર 3 જ કાર રહેશે। આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કાફલામાં 3 જ કાર રહેશે। પાયલોટિંગ, સુરક્ષા સહિત માત્ર 3 કારનો ઉપયોગ કરવામાં આવશે, એટલે ખાસી બધી ગાડીઓ અહીંયા પણ ઓછી કરી દેવામાં આવી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાના કાફલા પર કાપ મૂક્યો છે। ગૃહ વિભાગની બેઠકો વર્ચ્યુઅલી કરવામાં આવશે તેવી વાત પણ હર્ષ સંઘવી દ્વારા કરી દેવામાં આવી છે। સાથે સાથે ગુજરાતમાં આ જે મુદ્દો છે તેની અમલવારી કેવી રીતે કરવામાં આવી રહી છે, તો ગાંધીનગર બહારના અધિકારી ઓનલાઈન જ બેઠકમાં જોડાશે, તેમને રૂબરૂ ત્યાં પહોંચવાની જરૂર નથી। મંત્રીઓને નહીં ફાળવાય कॉन्वॉय के पायलोटिंग कार। पहला मंत्रियों ने कॉन्वॉय और पायलोटिंग कार फाळववामां आवती हती, जो कि नॉन केटेगरीना वीवीआईपी पायलोटिंग के कॉन्वॉय तेमने नहीं आपवामां आवे अने जेटला पण मंत्रीओ छे ते तमाम नॉन वीवीआईपी में आवे छे। राज्यपाल आचार्य देवव्रत विमाननी मुसाफरी नहीं करे, एटले अहींया विमानमां वपरातुं ईंधण बचाववा माटे पण अहींया विमानी जे सफर हतो तेना पर काप मूकवामां આવ્યો છે। राज्यपाल मुसाफरी माटे एसटी बसनो उपयोग करशे तेवी पण वात सामे आवी छे। प्रोटोकॉलमां ओछामां ओછી सुरक्षा राखशे राज्यपाल। એટલે આપ જો, ગુજરાતના રાજ્યપાલ પણ પીએમ મોદીની અપીલને કેવી રીતે સમર્થન આપી રહ્યા છે અને પ્રયત્નો કરી રહ્યા છે કે જેથી જનતામાં પણ એક સંદેશ જાય। ગુજરાત યુનિવર્સિટીમાં કાર પુલિંગનો નિર્ણય લેવામાં આવ્યો છે। કાર પુલિંગ ગુજરાત યુનિવર્સિટીમાં નજીકમાં રહેતા કર્મચારીઓ એક જ કારમાં આવશે તે પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। યુનિવર્સિટી સ્ટાફને મેટ્રો ઇલેક્ટ્રિક બસમાં આવવા માટે સૂચન કરવામાં આવ્યું છે।
જાહેર પરિવહનનો જેટલો ઉપયોગ થશે સ્વાભાવિક રીતે તેટલી ટ્રાફિકની સમસ્યા પણ ઘટશે અને ટ્રાફિકની સમસ્યા ઘટવાની સાથે સાથે અહીંયા ઈંધણમાં પણ બચત થશે। એટલે ગુજરાતની વાત હોય કે પૂરા દેશના નાગરિકની વાત હોય, જે પ્રાઇવેટ ગાડીઓ પ્રાઇવેટ વ્હીકલમાંથી આપણે સાર્વજનિક જે જેટલા પણ પરિવહન ના માર્ગો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે તેનો ઉપયોગ કરીએ તે ખૂબ જ જરૂરી બની ગયું છે, કેમ કે સંકટ મોટું છે અને આ સંકટમાં સંયમ અને સમર્થન આપીશું તો જ પૂરા ભારતને આ સંકટમાંથી આપણે બહાર કાઢી શકીશું।